આવનારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરતની અથવાલાઇન્સ પોલીસ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી ઉત્તરાયણના સેફટી સ્ટેન્ડ લગાવીને લોકોને જાગૃત કરાયા। સુરતના મકાઈ પુલ ખાતે બાઇક ચાલકોને ઉત્તરાયણની દોરીથી બચવા ગાડી ઉપર સેફટી તાર લગાવવામાં આવ્યા। તેની સાથે જ દોરીથી કઈ રીતે બચી શકાય એ માટે જાગૃત કરાયા। સમગ્ર કાર્યક્રમમાં એસોસિએશનના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે જ અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને જાગૃત કરાયા હતા। અઠવા પોલીસ સ્ટેશન તથા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના ધર્મેશભાઈ પટેલ નાઓની સાથે મળી અને અમે આગામી ઉત્તરાયણના તહેવારમાં માણસોને પતંગના દોરાથી કોઈ ગળામાં નુકસાન ન થાય, કંઈ ઈજા ન થાય એ માટે અમે સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું લોકોને વિતરણ કરી અને બધા બાઇકોમાં અમે સેફ્ટી ગાર્ડ લગાવવામાં કાર્યવાહી કરવામાં આવી છે। સર, કયા સ્થળ પર વિતરણ કરાયા? કયા સ્થળ પર વિતરણ કરાયા? મકાઈ પુલને પાસે અમે અત્યારે આ કાર્યવાહી ચાલુ કરેલ છે અને તમામના વ્હીકલમાં અમે સેફ્ટી ગાર્ડ લગાવીએ છીએ અને ગળામાં સેફ્ટી બેલ્ટ લગાવી અને એમની સુરક્ષા રહે એ હેતુથી આ કાર્યક્રમ કરેલ છે। સર, દોરીથી બચવા લોકોને શું સંદેશ આપશો? કઈ રીતે તકેદારી રાખવી? દોરીથી બચવા માટે ઉત્તરાયણના સમયમાં સેફ્ટી ગાર્ડ લગાવવો એક સારું છે અને ગળામાં સેફ્ટી બેલ્ટ પહેરવા અને પોતાની સુરક્ષા માટે દરેકે આ બાઇકમાં લગાવવા એ હિતાવ છે।